21મી સદીની શરૂઆતમાં પૃથ્વી પર એક એવો વાયરસ ફેલાયો જેમણે પૃથ્વીની 99% વસ્તીનો નાશ કરી નાખ્યો. પણ માનવજાતિ પૂરી રીતે ખતમ થાય એ પહેલા ટ્રેવર નામના એક માણસે એક એન્ટીડોટ બનાવી જેના કારણે તેણે અંદાજે 50 લાખ લોકોને બચાવી લીધા. પરંતુ એ એન્ટીડોટના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ હતા. હવે છોકરીઓ ગર્ભવતી રહી શકતી ન હતી. એટલે જે રીતે પહેલા કુદરતી રીતે બાળકો થતા હતા હવે એ રીતે થઈ શકતા નહોતા. હવે વાર્તા 400 વર્ષ બાદના ભવિષ્યમાં દાખલ થાય છે. હજુ પણ બધા લોકો એ જ શહેરમાં રહે છે. આ શહેર એક ડોમ ટાઇપ શહેર છે જે પૃથ્વી પર જ આવેલું છે કારણ કે પૃથ્વીનું સમગ્ર વાતાવરણ હવે માનવ વસવાટ લાયક રહ્યું નથી. એટલે ટ્રેવરે આ શહેરનું નિર્માણ કર્યું. હવે અહીં કોઈ સરકાર નથી. વૈજ્ઞાનિકો જ શાસન કરે છે અને ટ્રેવર એ બધાનો નેતા છે. પણ ટ્રેવરની મનમાનીથી કેટલાક લોકો તેના વિરુદ્ધ થઈ જાય છે. આ લોકોને મોનિકન્સ કહેવાય છે. એ જ મોનિકન્સમાં એક યોદ્ધા હોય છે જેનું નામ છે એઓન. એ ખૂબ જ તેજદિમાગ અને કુશળ યોદ્ધા હોય છે. તે ટેલિપેથી દ્વારા પોતાના લીડર સાથે વાતચીત પણ કરી શકે છે. એને એક નાની બહેન પણ હોય છે પણ એ તેમને બહુ ઓછા મળે છે. આજે પણ એની બહેન તેને બોલાવે છે પણ એ એને મળવા ન જાય કારણ કે એક મિશન પર હોય છે. એ મિશન હોય છે શહેરના સમગ્ર સર્વેલન્સ સિસ્ટમને નષ્ટ કરવાનો. એ રાતે ચતુરાઈપૂર્વક એ સિસ્ટમ તોડી નાખે છે કારણ કે સિસ્ટમથી શહેરના દરેક નાગરિક પર નજર રાખવામાં આવે છે. આના બીજે દિવસે એનને ખબર પડે છે કે ટ્રેવરની સુરક્ષા ટીમે તેની નાની બહેનને મારી નાખી છે કારણ કે તેમને શંકા હતી કે એ મોનિકન છે. એની બહેનના મૃત્યુથી એન અંદરથી તૂટી જાય છે અને હવે એને ટ્રેવર સામે વધુ રોષ આવે છે. એ ટ્રેવર સામે બદલો લેવાનો નિર્ણય લે છે. મોનિકન્સના નેતાઓ એનને ટ્રેવરને મારી નાખવાનો આદેશ આપે છે. હવે એન પોતાના સાથી સાથે ટ્રેનિંગ લઈને એક ખતરનાક યોદ્ધા બની જાય છે. એ બંને ટ્રેવરના હેડક્વાર્ટરમાં ઘૂસી જાય છે જ્યાં ખૂબ જ અદ્યતન સાધનો હોય છે. પરંતુ તેઓ ખૂબ જ ઝડપથી અંદર પ્રવેશ કરે છે અને ટ્રેવર જ્યારે લેક્ચર આપી રહ્યો હોય છે ત્યારે એન તેની ઉપર ગન તાકે છે. ટ્રેવર એનને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને કેથરીન તરીકે સંબોધે છે. એન પણ તેના પર ગન તાકી છે પણ પછી ગન નીચે મૂકી દે છે. એટલામાં ટ્રેવરની સુરક્ષા ટીમ આવી જાય છે અને એનને બેહોશ કરી દે છે. જ્યારે એનની આંખ ખુલે છે ત્યારે એક રૂમમાં કેદ હોય છે. ટ્રેવર તેના પાસે આવે છે. એન પૂછે છે, તમે મને કેથરીન કહીને કેમ બોલાવ્યું? શું હું તમને ઓળખું છું? ટ્રેવર કહે છે, હા, એ જ કારણ છે કે તમે મને મારી નાખ્યું નહીં. આવું કહીને એ ત્યાંથી ચાલ્યો જાય છે. પછી એન માટે ખાવાનું અને પાણી લાવવામાં આવે છે. એન જોઈ શકે છે કે પાણીમાં કંઈક કણ છે એટલે કે પાણીમાં કંઈક મિલાવટ કરવામાં આવી છે. એ પાણીનો નમૂનો રાખી લે છે. એ પછી એન એક સીટી વગાડે છે જેના પરિણામે એના ઇલેક્ટ્રોનિક માર્બલ્સ એની તરફ ખેંચાઈ આવે છે. એ દિવાલ પર ચોંટી જાય છે અને પછી બ્લાસ્ટ થાય છે. દિવાલ તૂટી જાય છે અને એન ત્યાંથી ભાગી જાય છે. અન્ય બાજુ આપણને ટ્રેવરના ભાઈ ઓરેનને બતાવવામાં આવે છે. એની વાતોથી એ સ્પષ્ટ થાય છે કે મોનિકન્સને કંટ્રોલ કરનાર, ઓર્ડર આપનાર એ જ છે. એ પોતાનો ભાઈ ટ્રેવરને હટાવીને પોતે નેતા બનવા માંગે છે. જ્યારે એન ભાગી રહી હોય છે ત્યારે એને એની બહેનનો બોયફ્રેન્ડ મળે છે જેને જોઈને એ ચોંકી જાય છે. એ બોયફ્રેન્ડ એને કહે છે કે ટ્રેવર ખરેખર સારો માણસ છે. એ શહેરના લોકોને બચાવવા માગે છે.
જ્યારે ટ્રેવરનું કહેવું હોય છે કે મોનિકન્સ અહીંના વાતાવરણને ખરાબ કરી રહ્યા છે, ત્યારે એઓન તેની વાત પર વિશ્વાસ કરતી નથી. એ જે પાણીનો નમૂનો લઈને આવી હોય છે એ પાણીના નમૂનાને પોતાની બહેનના બોયફ્રેન્ડને બતાવે છે અને પૂછે છે કે આ નાના નાના પાર્ટિકલ્સનો શું અર્થ છે. એ બોયફ્રેન્ડ કહે છે કે આ એ મેસેજ છે, જ્યારે તું આ પાણી પીશ તને એ મેસેજ પ્રાપ્ત થશે. એ મેસેજ ટ્રેવરનો હોય છે. ટ્રેવર એનને મળવા બોલાવે છે. જ્યારે એન ટ્રેવર સાથે મળવા માટે જાય છે ત્યારે તેને વિચિત્ર વિઝન દ્રષ્ટિઓ આવે છે, પણ એ તેમને અવગણે છે અને સીધા ટ્રેવર સુધી પહોંચી જાય છે. એ ટ્રેવરને મારી નાખવા ઈચ્છે છે કારણ કે એણે માની લીધું હોય છે કે એ જ વ્યક્તિ એની બહેનના મોત માટે જવાબદાર છે અને એની સુરક્ષાએ જ એને મારી નાખી. એ ટ્રેવર પાસે પહેલો સવાલ જ એ જ પૂછે છે, મારી બહેનને કેમ મારી? ટ્રેવર કહે છે, મને તારી બહેન વિશે કશું ખબર નહોતી. અહીં કેટલાક એવા લોકો છે જેઓ મોનિકન્સને ભટકાવે છે અને જે વાતાવરણ ખરાબ કરે છે. એન જ્યારે ટ્રેવર પાસે હોય છે ત્યારે તેને ફરીથી અજાણી દ્રષ્ટિઓ થવા લાગે છે અને થોડી પળોમાં એ પોતાની જાતે ટ્રેવરના ખૂબ નજીક પહોંચી જાય છે. બંને થોડા સમય માટે ઇન્ટિમેટ થઈ જાય છે. હઠાત એનને પોતાનું મિશન યાદ આવે છે અને એ ટ્રેવરને બેહોશ કરી દે છે. પછી એનના ધ્યાનમાં આવે છે કે નીચે કંઈક પડ્યું છે. એ તેને સ્પર્શે છે અને એક ગુપ્ત દરવાજો ખુલી જાય છે. એન એના ડાઉનસ્ટેર્સ જાય છે જ્યાં તેને એક ઓક્ટોપસ જેવી વસ્તુ દેખાય છે. એ તેને સ્પર્શે છે અને એ વસ્તુ એના શરીર સાથે લિપટાઈ જાય છે, પણ એ સાચું ઓક્ટોપસ નથી. એ એક ગેજેટ હોય છે જેમાં મધ્યમાં એક લાલ બટન હોય છે. એન એ બટન દબાવે છે અને એ ટેલિપોર્ટ થઈને એક સફેદ રૂમમાં પહોંચી જાય છે. ત્યાં એક રેકોર્ડર હોય છે જેને એ પોતાના સાથે લઈ લે છે. સાથે એના પોતાના કેટલાક ફોટા પણ હોય છે. અચાનક ત્યાં ઓરનની સેક્રેટરી આવે છે અને એન પર હુમલો કરે છે. પણ એન પણ એક શાનદાર ફાઇટર છે. એ લડીને ત્યાંથી પલાયન કરી જાય છે. બીજી તરફ જ્યારે ઓરનને ખબર પડે છે કે એન બચી ગઈ છે, એ શહેરના મોટા નેતાઓ સાથે એક ગુપ્ત બેઠક કરે છે જેમાં એ ખુલાસો કરે છે, મારો ભાઈ ટ્રેવર જ છે જે મોનિકન્સને ઓર્ડર આપે છે. એ જ કારણ છે કે એણે આજ દિન સુધી મોનિકન્સને મારી નાખવાનો આદેશ નથી આપ્યો. એની નીતિઓના કારણે હવે પૃથ્વી પર બચેલી છેલ્લી માનવ વસાહત પણ બરબાદ થઈ શકે છે. આ વાત સાંભળીને બધા મોટા લોકો નિર્ણય કરે છે કે હવે ઓરન નવો લીડર હશે. ઓરન લીડર બન્યા બાદ તાત્કાલિક આદેશ આપે છે કે એના ભાઈ ટ્રેવરને મારી નાખવો. બીજી તરફ એન જે રેકોર્ડર લઈને આવી હોય છે એને સાંભળે છે. તે રેકોર્ડિંગમાં એક મોટા બેલૂન વિશે ઉલ્લેખ હોય છે જે શહેરના ઉપર હોવા છતાં એક વૈજ્ઞાનિક પ્રોજેક્ટ હોય છે. એ જગ્યાનું નામ હોય છે રેલિકન. એન એ એક્સપેરિમેન્ટને જોઈને સમજવી ઈચ્છે છે, પણ ત્યાં પહોંચે તે પહેલાં જ એના જૂના સાથી મંડળના એક સભ્ય એના પર હુમલો કરે છે કેમ કે એને એનને મારવાનો આદેશ આપવામાં આવ્યો હોય છે. પણ એન બહુ શક્તિશાળી ફાઇટર હોય છે. એ તેના હાથપગ બાંધીને રેલિકન તરફ રવાના થાય છે. એ એક મોટા કપડાની સહાયથી બેલૂન તરફ ચડી જાય છે. ત્યાં એક માણસ એને જોઈને કહે છે, વેલકમ બેક, જેનો અર્થ થાય છે કે અગાઉ પણ ત્યાં આવી ચૂકી છે. અહીં અલગ અલગ પ્રકારની માહિતી સંગ્રહિત હોય છે જેમાં એના બહેનના રેકોર્ડ્સ પણ હોય છે અને એ માટે એક નવો ક્લોન અસાઇન કરાયો હોય છે જેનું નામ સાસા છે. આ બધું જાણીને એન ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે અને હવે કોઈપણ રીતે સાસા સુધી પહોંચી જવું છે એવો નક્કી કરે છે. સિલિયો સાસાનો સરનામું લઈને ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય બાદ ટ્રેવર પણ ત્યાં આવી જાય છે અને તે એ જ માણસ સાથે વાત કરે છે
જેમણે એનનું વેલકમ બેક કહીને સ્વાગત કર્યું હતું. પરંતુ એ માણસ સાચો માણસ નથી, પણ એક હોલોગ્રાફિક ઇમેજ છે. ટ્રેવર પૂછે છે કે એન અહીં કેમ આવી હતી. એ હોલોગ્રામ કહે છે કે એની બહેનના રેકોર્ડ્સ ચેક કરી રહી હતી. એટલે ટ્રેવર સમજી જાય છે કે એ હવે સાસા પાસે ગઈ હશે અને એ પણ ત્યાં માટે રવાના થઈ જાય છે. એન જ્યારે એ સરનામે પહોંચે છે ત્યારે તે જોઈ શકે છે કે ત્યાં એક નાની છોકરી હોય છે. એ તરત સમજી જાય છે કે આજ એની બહેનનો ક્લોન છે જેને ટ્રેવરે બનાવ્યો છે. એ તેને ગોદમાં લઈ લે છે. ત્યાં જ ટ્રેવર પણ પહોંચી જાય છે. એન ખૂબ ગુસ્સામાં હોય છે અને એ પૂછે છે, તમે મારી બહેનનો ક્લોન કેમ બનાવ્યો? ટ્રેવર સમજાવે છે, 400 વર્ષ પહેલા પૃથ્વી પર એક ખતરનાક વાયરસ ફેલાયો હતો. અમે એનું એન્ટીડોટ બનાવ્યું, પણ એના સાઇડ ઇફેક્ટ્સ તરીકે બધા જીવિત બચેલા લોકો બાંઝ બની ગયા. તેમાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ન હતી. તેથી અમે લોકોને બચાવવા માટે તેમના ક્લોન બનાવ્યા. આજે શહેરમાં રહેતા સૌ કોઈ એટલે કે 5 લાખ લોકો ક્લોન જ છે. ટ્રેવર આગળ કહે છે, અમે 400 વર્ષથી એવું જ કરી રહ્યા છીએ. જ્યારે પણ કોઈ ક્લોન મૃત્યુ પામે છે ત્યારે અમે તેનાને રિસાયકલ કરીને રેલિકન નામની જગ્યા શહેરની ઉપર માં સ્ટોર કરીએ છીએ, જ્યાં એક કીપર એ બધું સંભાળે છે. જ્યારે કોઈ કપલ બાળક માટે પ્લાન કરે છે ત્યારે અમે તેમને એક કેપ્સ્યુલ આપી દઈએ છીએ. પછી જ્યારે તેઓ હોસ્પિટલમાં ચેકઅપ માટે આવે છે ત્યારે અમે એના પેટમાં એ ડીએનએ ઇન્જેક્ટ કરી દઈએ છીએ. એ રીતે તે પ્રેગ્નન્ટ થાય છે. પણ એની સાથે ક્લોનની યાદગીઓ પણ જઈ જાય છે. એટલે જ્યારે બાળક મોટું થાય છે તેને પહેલાની જિંદગીની ધૂંધલી યાદો સપનામાં આવે છે. ટ્રેવર એનને આગળ કહે છે, હું છેલ્લા ઘણા વર્ષોથી રિસર્ચ કરી રહ્યો છું કે મુલાઓ કુદરતી રીતે કેવી રીતે થવા જોઈએ જેમ પહેલા થતા હતા. એ જ રિસર્ચ હું તમારી નાની બહેન પર કરી રહ્યો હતો. અને એ કુદરતી રીતે ગર્ભવતી થઈ ગઈ હતી. પણ જ્યારે આ વાત મારા ભાઈ ઓરનને ખબર પડી, તેણે એને મારી નાખી. કારણ કે ઓરન નથી ઈચ્છતો કે લોકો કુદરતી રીતે પ્રેગ્નન્ટ થાય, નહીંતર તેમનો કંટ્રોલ ખોવાઈ જશે. ટ્રેવર કહે છે કે એવા એક્સપેરિમેન્ટ ઘણા ગર્ભવતી થયેલી છોકરીઓ પર કરવામાં આવ્યા હતા. પણ ઓરને એમને પણ મારી નાખી. ત્યાં ઓરન પણ આવી જાય છે અને પોતે જે કર્યું તે સ્વીકારી લે છે. એ કહે છે, શહેરની જે કેટલીય છોકરીઓ ગાયબ થઈ હતી એ બધું મારી જ કરામત હતી. મેં જ એમને મરાવ્યા હતા. હવે ઓરનના લોકો ટ્રેવર અને એન પર ગોળીબાર શરૂ કરે છે. ટ્રેવરને ગોળીઓ વાગે છે અને એ ઘાયલ થાય છે, પણ એન કોઈ રીતે તેને બચાવે છે અને ત્યાંથી લઈ જાય છે. એ એની ગોળીઓ બહાર કાઢે છે. પછી એ પૂછે છે, કેથરીન કોણ છે? અને તમે મને એ નામથી શા માટે બોલાવ્યું? ટ્રેવર જવાબ આપે છે, કેથરીન મારી પત્ની હતી. અને તું એની પહેલી ક્લોન છે. પહેલા 400 વર્ષમાં એનો પહેલો ક્લોન એટલે કે તું. હવે એ બંને એવી લેબ તરફ જાય છે જ્યાં એ ફોર્મ્યુલા છે જેનાથી છોકરીઓ કુદરતી રીતે ફરીથી ગર્ભવતી થઈ શકે છે. હવે એવું બને છે કે માનવજાતની બાંઝપણ, ઇન્ફર્ટિલિટી હંમેશા માટે ખતમ થઈ શકે છે. ટ્રેવર પોતે પણ એક ક્લોન હોય છે, એ જ કારણે એ છેલ્લા 400 વર્ષોથી જીવિત છે. હવે એન અને ટ્રેવર નિર્ણય કરે છે કે જ્યાં 50 લાખ લોકોના 5 મિલિયન ડીએનએ સ્ટોર કર્યા છે એ જગ્યા રેલિકન ને બ્લાસ્ટ કરીને નષ્ટ કરી દેવી જોઈએ. એવું થવાથી ઓરન પાસે કોઈ વિકલ્પ